હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દાલ બુખારા. એક પંજાબી દાલની રેસીપી છે. હર હંમેશ આપણે રોજ એકની એક દાલ ખાઈને કંટાળી ગયા હોય તો કોઈ વાર હોટલ જેવો ટેસ્ટ ઘરમાં ખાવાનું મન થયું હોય તો એના માટે આ બેસ્ટ રેસીપી છે દાલ બુખારા, જેને તમે આ રીતે બાજરીના રોટલા સાથે, પરોઠા સાથે સર્વ કરી શકો છો. અને એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. બટર અને ચોખ્ખા ઘીનું એની જે મહેક છે એનાથી તમારું મન તરબતર થઈ જશે અને તમને જોતાં જ ખાવાનું મન થઈ જશે. તો ચાલો આપણે ફટાફટ શરૂ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, હું છું અલ્પા અને આજે આપણે બનાવીશું દાલ બુખારા બિલકુલ હોટલવાળી સ્ટાઇલથી. એના માટે મેં અહીંયા અડધાથી થોડુંક વધારે એવું કપમાં મેજરમેન્ટમાં 100 ગ્રામ જેટલી અડદની કાળી દાળ ફોતરાવાળી લીધી છે. અને ત્યાર પછી એને મેં પાણી વડે આ રીતે ધોઈ નાખવાની છે, 2-3 પાણી વડે. બિલકુલ હોટલવાળાનું આ જ સિક્રેટ છે. એ લોકો આ દાળને તમે આ રીતે જોશો, આપણે હાથ વડે ઘસીને ધોઈ લેવાની છે. એમાં બહુ બધો ડસ્ટ હોય છે. આ દાળ કાળી હોય છે પરંતુ આપણને એટલે ખબર નથી પડતી, પણ આપણે આપણા ખાવામાં યુઝ કરવાનો છે એટલા માટે આપણે એને ખૂબ જ સરસ રીતે ધોઈ લેવાની છે આ રીતે હાથ વડે ઘસીને, જેથી દાળ ઉપર જે પોલિશ કરેલું હોય કે કાંઈ પણ ડસ્ટ હોય, કચરો બધું જ નીકળી જાય. ત્યાર પછી હું બીજી વાર આ દાળને ધોઈશ આ રીતે. હજુ પણ પાણી તમે જોઈ શકો છો કે થોડુંક ડોળું દેખાય છે આ રીતે. તો પાછું આપણે આ પાણી નીકાળીને ફરી એકવાર આપણે દાળને ક્લીન કરી લઈશું. આ રીતે મેં આ દાળને લગભગ 4 વાર ધોઈ છે અને હવે તમે જોઈ શકો છો કે પાણી એકદમ ક્લીન દેખાય છે. તો આ રીતે તમારે સૌથી પહેલાં દાળને ધોઈને ક્લીન કરવાની છે. હોટલવાળાનું આ જ એક સિક્રેટ છે, કારણ કે આપણે ઘરે દાળ બનાવી ત્યારે કાળી દાળ થાય છે, પણ એની જે દાળ એકદમ લાલ થાય એનું આ જ સિક્રેટ છે. બીજું સિક્રેટ હું તમને પછી કહું છું. ત્યાર પછી આપણે આ દાળને અડધો કલાક પલાળી અને પછી કુકરમાં આ રીતે 3 થી 4 વિસલ કરવાની છે. અહીંયા બીજું એક સિક્રેટ, એમાં આપણે તેલ એડ કરવાનું છે, કારણ કે અડદની દાળ છે એ તમે કુકરમાં ગમે તેટલો સ્લો ગેસ રાખશો, ઓછું પાણી તો પણ ઉભરાશે. તો એ ઉભરાય નહીં એના માટે તેલ નાખવાનું છે, જેથી દાળ સરસ બફાઈ જશે. અને હવે આપણે બીજું એક સિક્રેટ છે, આપણે બ્લેન્ડરનો ઉપયોગ નથી કરવાનો મિક્સચરનો. આપણે ઝેરણી વડે આ રીતે દાળને ઝેરી લેવાની છે. અને ત્યાર પછી મેં ચોખ્ખું ઘી લીધું છે 2 ચમચી, એમાં જીરું એડ કર્યું છે અને થોડી હિંગ નાખી છે. એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને એક બારીક સમારેલી ડુંગળી નાખી છે અને એક અડધું મોળું મરચું નાખેલું છે, જે આપણે ખાલી ડેકોરેટ માટે જ છે. અને ત્યાર પછી વાટેલા આદું, લસણ અને મરચાંની પેસ્ટ, જેને આપણે ખાંડી લીધી છે. અને મીઠું, મસાલો, હળદર, ધાણા જીરું જે બેઝિક મસાલા છે એને આપણે એમાં એડ કરવાના છે. અને આપણે બરાબર સાતળી લેવાનું છે. આપણે ચમચાને સતત ચલાવતો રહેવાનો છે. 5 મિનિટ આ રીતે તળશો, તમે જોશો કે આજુબાજુમાંથી હવે ઘી છૂટું પડવા આવ્યું છે અને આપણો મસાલો સરસ મજાનો સતળાઈ ગયો છે. આ જ તો સિક્રેટ છે હોટલવાળાનું, કે પરફેક્ટ ટાઈમ પર પરફેક્ટ મસાલા એડ કરવાનો. હવે મસાલો તળાઈ જાય પછી મેં અહીંયા 3 દેશી ટમેટાની પ્યુરી લીધી છે, જે તમે બિલકુલ બજારમાં મળે છે પ્યોર. એમાં મેં પાણી પણ એડ નથી કર્યું. અને તમે બજારમાં જે સોસ મળે છે એ પણ તમે એડ કરી શકો છો, પણ એમાં થોડું ગળપણ હોય છે. તો આ રીતે મેં ટમેટાની પ્યુરી એડ કરી છે. અને ત્યાર પછી હવે એના ભાગનું આપણે થોડુંક અમથું મીઠું એડ કરીશું. અને આ રીતે તમે જોઈ શકો છો કે હવે એમાં બબલ દેખાવા લાગ્યા છે અને બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે દાળને એડ કરવાની છે અને આ રીતે આપણે 15 મિનિટ સુધી આપણે દાળને આ રીતે સતત ચલાવતું રહેવાનું છે, જેથી ચેપી દાળ હોય એ એકરસ થઈ જશે. દાલ મખની બનાવી હોય તો એમાં આ રીતે તમે રાજમા મિક્સ કરવાના હોય છે. હવે અહીંયા એક ત્રીજું સિક્રેટ એ છે કે મેં અહીંયા ગરમ પાણી નાખ્યું છે થોડુંક અમથું. તમારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ઠંડુ પાણી એડ નથી કરવાનું, નહીં તો દાળ એમાં આખી દેખાશે અને એકદમ મિક્સ નહીં થઈ. હવે આપણી દાળ 15 મિનિટ આપણે ઉકાળી અને પછી આપણે એને સર્વિંગ બાઉલમાં આ રીતે લઈ લઈશું. અને એક લાસ્ટ સિક્રેટ આ રીતે હોટલવાળાનું, જે મેં અહીંયા એક પેનમાં થોડુંક જીરું અને કાશ્મીરી લાલ મરચું લઈ અને એનો તડકો આપેલ છે. અને આ તડકો જ તમારી રેસીપીમાં 4 ચાંદ લગાવી દેશે. તમે જ્યારે સર્વ કરતી વખતે તમારે આ તડકો આપવાનો છે. અને અહીંયા મેં થોડુંક દહીં અને ક્રીમ, ઘરની બનાવેલી મલાઈ છે એ મેં બેઉ મિક્સ કરીને એમાં એડ કર્યું છે. અગર તમને ભાવતું હોય તો તમે એકલું ક્રીમ પણ એડ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ આ રીતે, અને એમાં અમૂલના બટરનો એક ટુકડો એડ કર્યો છે. અને ત્યાર પછી આપણે સરસ મજાની તાજી સમારેલી થોડીક કોથમીર વડે ડેકોરેટ કરી દઈશું. અગર તમને પસંદ હોય તો અહીંયા તમે લીલું મરચું પણ એડ કરી શકો છો. ફ્રેન્ડ, તૈયાર છે આપણી દાલ બુખારાની રેસીપી. તમને પસંદ આવી તો શેર અને લાઇક કરજો. ને તમે ક્યાંથી વિડીયો જુઓ છો એ પણ કમેન્ટ કરીને કહેજો. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ફરી એકવાર મળીશું હોમમેડ રેસીપી સાથે.